પથ્થરને સાંભળું, દરિયા કિનારે બેસી હું મોજાને સાંભળું, પથ્થર પર્વત પર ચડી હું પથ્થરને સાંભળું. એવો તો મોકો મળ્યો છે મને, એવો તો મોકો મળ્યો છે મને કે મારી જાતને હું ભૂલી ગણિત શાસ્ત્રી કે વૈજ્ઞાનિક બનું, ગણિત શાસ્ત્રી કે વૈજ્ઞાનિક બનું. તો આપણા આ વડગાસના નાના નાના એવા ભૂલકાઓ છે જે ભવિષ્યમાં ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિક બને એવી અપેક્ષા અને આશા સાથે દર વર્ષે આપણી જ ગામના વતની જગદીશભાઈ પટેલ છે એ શિલ્ડ તો ભીખાભાઈ આપે જ છે, પણ એમની ઈચ્છા એવી છે કે ગણિત વિજ્ઞાનમાં આગળ આવે એટલા માટે દર વર્ષે વાર્ષિક પરીક્ષામાં ગણિત અને વિજ્ઞાનમાં અંદર સૌથી વધારે માર્ક જે બાળકો લાવ્યા હોય એમને પણ એ ઇનામ આપી અને પ્રોત્સાહિત કરે છે. તો હું જગદીશભાઈ અને એમના પરિવારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે. સૌપ્રથમ બાલવાટિકામાં પ્રથમ નંબર શિવાની જગદીશભાઈ રાવળ, બીજો નંબર તન્વી ભુરાભાઈ રબારી અને ત્રીજો નંબર બીજલ બબાભાઈ રબારી જે પોતાનું સ્થાન લેશે. બંને જાઓ, વાંધો નહીં. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવશું. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખો. હું લગભગ 8 વર્ષથી આવ્યો ત્યારની આ તકલીફ છે કે વડગાસમાં તાળીઓ ઓછી પડે. બાળકો આટલો બધો કાર્યક્રમ કરે, દાતાઓ આટલું બધું આપે, આપણે બેઠા બેઠા તાળીઓ જ પાડવાની છે. તો ફરીથી જોરદાર એકવાર તાળીઓથી, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ મેદાનની અંદર બેઠેલા સમગ્ર જણ તાળીઓથી વધાવશે. ખૂબ ખૂબ આભાર. ધોરણ 2 ની અંદર, ધોરણ 1 ની અંદર રુદ્રકાંતિભાઈ અગોલા, જેમને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ધોરણ 2 ની અંદર પ્રથમ નંબર જાદવ આદિત્ય કિશોરભાઈ, બીજો નંબર ચાવડા ઉર્વશીબેન સોમાભાઈ અને ત્રીજો નંબર મીનાક્ષીબેન રાયસનભાઈ. નામ બોલાય ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો અને આપણે એમને જોરદાર તાળીઓ ચાલુ જ રાખો. આપણે ધોરણ 3 ની અંદર પ્રથમ ક્રમ સેનવા ધાર્મી જયેશભાઈ, બીજો ક્રમ સેનવા નવ્યા મનસુખભાઈ અને ત્રીજો ક્રમ ધરતી અમરતભાઈ સેનવા, જેમને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ધોરણ 3 સેનવા ધાર્મી જયેશભાઈ, સેનવા નવ્યા મનસુખભાઈ, ધરતી અમરતભાઈ સેનવા જે પ્રથમ નંબર આવે છે, દ્વિતીય નંબર અને તૃતીય નંબર. એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. ધોરણ 4 ની અંદર પરમાર પૂનમ પરેશભાઈ પ્રથમ નંબરે, બીજા ક્રમે સેનવા પ્રિયાંશી લલિતભાઈ, ત્રીજા ક્રમે હિના બળવંતભાઈ ચાવડા. ત્રણેય વિદ્યાર્થીનીઓ આવશે અને ઇનામ ગ્રહણ કરશે. ત્રણેય વિદ્યાર્થીઓ માટે એકવાર જોરદાર તાળીઓ પાડશું આપણે. ધોરણ 5 ની અંદર રબારી માહી હરિભાઈ, જયેશ વિહાભાઈ ઠાકોર અને સેનવા પિનલબેન બળદેવભાઈ પ્રથમ, દ્વિતીય અને તૃતીય. પ્રથમ રબારી માહી હરિભાઈ, બીજા ક્રમે જયેશ વિહાભાઈ ઠાકોર અને ત્રીજા ક્રમે પિનલ બળદેવભાઈ સેનવા, જેમને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ધોરણ 6 ની અંદર મકવાણા હાર્દિક ચંદુભાઈ પ્રથમ ક્રમ, ઠાકોર સાક્ષીબેન હસમુખભાઈ બીજો ક્રમ અને બાદલ વિષ્ણુભાઈ ઠાકોર ત્રીજા ક્રમે આવે છે. શું કરું વર્ણન આપનું, શબ્દોનું ગજુ નથી. શું કરું વર્ણન આપનું, શબ્દોનું ગજુ નથી. આંખોમાં વાંચી લ્યો હવે, કંઈ પૂછવાની જરૂર નથી. શું કહું આપને આપના વિશે, મારું કંઈ ગજુ નથી. શું જો કહું આપના વિશે તો શબ્દોની કોઈ જરૂર નથી. એવા આ બાળકો છે કે જે ભવિષ્યમાં આગળ આવી અને ગણિત શાસ્ત્રી કે વૈજ્ઞાનિક બનશે. ધોરણ 7 ની અંદર આરતી ભરતભાઈ ચાવડા પ્રથમ ક્રમે, ધોરણ બીજા ક્રમે ઠાકોર પ્રિયંકાબેન મુકેશભાઈ અને ઠાકોર પાવનીબેન રોહિતભાઈ ત્રીજા ક્રમે આવે છે, જેમને આપણે જોરદાર તાળીઓથી એકવાર વધાવશું. ધોરણ 8 ની અંદર પ્રથમ ક્રમે રબારી ચાંદની બેચરભાઈ, બીજા ક્રમે વાસુ કિરીટભાઈ મકવાણા અને ત્રીજા ક્રમે કરણભાઈ વાલજીભાઈ સેનવા. પ્રથમ ક્રમે ચાંદની બેચરભાઈ રબારી, બીજા ક્રમે વાસુ કિરીટભાઈ મકવાણા અને ત્રીજા ક્રમે કરણ વાલજીભાઈ. ઉભા રહી જાઓ, વાંધો નહીં, પ્રતિનિધિ તરીકે બંને. એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ખૂબ સરસ.
ત્યારબાદ ત્યાં જ ઉભા રહેજો યોગેશભાઈ. ટૂંકમાં વાત કરું તો બહુ કાર્યક્રમ આપણો થોડો લાંબો છે એટલે બહુ લાંબુ નહીં લઉં, પણ ચાલુ વર્ષે વિરમગામ તાલુકાની અંદર શ્રેષ્ઠ શાળા તરીકે વડગામ શાળાની પસંદગી થઈ છે. આપણી કામગીરી જોઈ, આપણું શિક્ષણ જોઈ અને જિલ્લાની અંદર આપણા પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આપણી શાળાને શ્રેષ્ઠ શાળા જાહેર કરી અને મોમેન્ટો અને શિલ્ડ આપણને મળ્યા છે. તો સરપંચશ્રી અને ગામના આગેવાનો અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે તેઓ એમના તરફથી મળેલા શિલ્ડ છે એ શાળાને અર્પણ કરશે. અને આ જ કક્ષાએ જ્યારે આપણે બાળકોને શિલ્ડ આપ્યા ત્યારે રાજેશભાઈ મિસ્ત્રી તરફથી પણ ગામ વતી શાળાને એક શિલ્ડ બનાવીને આપેલો છે, શ્રેષ્ઠ શાળાનો શિલ્ડ, એ પણ શાળા ગ્રહણ કરશે. આવો રાજેશભાઈ, તમે પણ આવો. ગામના આગેવાનો એમના હસ્તે આપણે આપણી શાળાનું ગૌરવ વધાર્યું છે. તાલુકા કક્ષાએ આપણી શાળા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે શાળા માટે પણ એકવાર જોરદાર તાળીઓ વધાવશું. બેનશ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રેષ્ઠ શાળાનો શિલ્ડ સ્વીકાર કરશે. તમામ સ્ટાફ આવી જશે. साइड में रहते हैं. ખૂબ ખૂબ આભાર. ભીખાભાઈ તમે ઉભા રહેજો, આપણે ખેલ મહાકુંભ લઈ લઈએ. ગામજનોને ખેલ મહાકુંભ લઈ લઈએ. ખેલ મહા